વર્ષે ખબર પડી ગઈ કે લોકો હવે તો ગામે ગામ ઓળખી ગયા છે. ઈવીએમ ના રોતડા રડવાથી આપણો મેલ નથી પડવાનો, તો ફોર્મ ભરવાની, ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ અને સમય પૂર્ણ થતા 720 થી વધારે એમના ઉમેદવારો સરખી જતા એમને નવા રોતડા માર્કેટમાં લાવ્યા છે. એકદમ નવા છે આ માર્કેટમાં કેમ કોઈ નવી વસ્તુ આવે ને આપણે જોવા જઈએ, એમ આ કોંગ્રેસીઓને આપવા બે બધાએ હાથ મિલાવીને નવા રોતડા રડવાનું ચાલુ કર્યું કે ના આ તો આ લોકોએ જબરદસ્તીથી ફોર્મ ખેંચાવી લીધા, આ લોકોએ જબરદસ્તીથી એ લોકોને લાલચ આપી. તમે મને કહો, તમારા ઘરનો માણસ, તમને એટલોય વિશ્વાસ નથી એની ઉપર કે જબરદસ્તી કે લાલચથી ફૂટી જાય? આપણે માનીએ ક્યારે કે આપણા ઘરનો માણસ ફૂટે? કોઈ માનો ભાઈ? તો આ કોંગ્રેસીઓએ શું ચાલુ કર્યું? પછી એ ના રહેવાયું તો ગયા હાઈકોર્ટમાં. 14 ઉમેદવારને એ લોકોએ અલગ અલગ દિશાથી હાઈકોર્ટમાં મોકલ્યા. આજે હાઈકોર્ટમાં બી આ એમના બધા જ ઉમેદવારો હારી ચૂક્યા અને ફોર્મ ખેંચવાનું કે ફોર્મ ભરવામાં થયેલી ભૂલમાં હાઈકોર્ટે કહ્યું કે જે નિર્ણય ઇલેક્શન કમિશને લીધો છે તે નિર્ણય સાચો છે.